ખૂબ સરસ વાત કરી દિલીપભાઈ પુરોહિત. એમણે ખૂબ સરસ વાત કરી કે વિદ્વાન કોને કહેવાય. બહુ એકદમ પરફેક્ટ એમને ટૂંકું અને ટચ એમને કોમેન્ટ કરી છે. વાહ. વિદ્વાન કોને કહેવાય કે જે વિદ્વત્તા સભર પુસ્તકો છે એને સરળ ભાષાની અંદર લોકોની સમક્ષ રજૂઆત કરે, લોકોની ભાષામાં રજૂઆત કરે અને લોકોને સમજાઈ જાય સાદા ઉદાહરણો, તો એને વિદ્વાન કહેવાય. આપણા ખૂબ જ એક મહાન સંત થઈ ગયા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ, એવો કહેતા કે પહેલાં તો પ્રેમ કરતાં શીખો, હેત કરતાં શીખો, પછી તમારી વાત કયો, પછી વાત બેસે. એટલે કે તમે એક વખત વ્યક્તિઓ સાથે તમારો હેતપ્રીત થાય, પછી તમારી વાત કયો, તમારો મુદ્દો રજૂ કરો, તોય તમારી વાત માનશે. એમ વિદ્વાનો છે પહેલાં એ સાદા સરળ અને સહજ થાય લોકો માટે, પછી પોતાનો સિદ્ધાંત કહે તો એ લોકોના ગળે ઉતરતો હોય છે. એટલે તમારો આ મુદ્દો એકદમ પરફેક્ટ છે. રમેશભાઈ સાવલિયા, એલા ભાઈ તમે બધા ચોંટી પડ્યા છો. હો આ દાદા ચીનો દાદો. વાત સાચી છે. ઘણા બધા સેમ પ્રશ્ન ઉઠાયો છે.